સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાણી ગામે 108ના EMT અને પાયલટ પર હુમલો કરાતા હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે સૂત્રો પાસેથી તેમજ ઇજાગ્રસ્ત પાસેથી માહિતી મુજબ લીંબડી તાલુકાના સિયાણી ગામે એક જ સમાજ વચ્ચે મારામારી થતા ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવા માટે 108માં કોલ નોંધાવ્યો હતો। ત્યારે ઇજાગ્રસ્તને સારવારથી લઈ જવા 108ના પાયલોટ અરવિંદસિંહ અને EMT મયંક ડાભી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે માથાભારે વ્યક્તિ દ્વારા ઇજાગ્રસ્તને હોસ્પિટલ નહીં લઈ જવા કહ્યું હતું, પરંતુ 108નો કોલ હોવાથી 108માં લઈ જવા પડે। ત્યારે આવી વાત કરતા સીધો લોખંડના સળિયા વડે પાયલોટ અરવિંદસિંહ અને ડીકાપાટુનો માર મારી EMT મયંક ડાભીને મારવામાં આવ્યા હતા અને મયંક ડાભીને જાતિ વિરુદ્ધના શબ્દો આચરવામાં આવ્યા હતા। ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં આ બાબતે MLC નોંધાઈ હતી અને લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।